નકલી નોટ બનાવતા 3 આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ। ભાવનગરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભારતીય ચલણની 500ના દરની 62 નોટ મળી આવી હતી। 1,16,310ના મુદ્દામાલ સાથે 3 આરોપી ઝડપી પાડ્યા હતા। બાતમીના આધારે નૈતિક ભાવેશભાઈ મોદી, જયરાજસિંહ ગોહિલ તથા તોશીફ રફીકભાઈ પરમાર બ્લુ કલરના એક્સેસ સ્કૂટર GJ04 EF 3989 લઈ પ્લોટ ગેટ પોલીસ ચોકીની બાજુમાં તથા જાહેર શૌચાલયની વચ્ચે નવા બાંધકામવાળા બિલ્ડિંગની પાછળના ભાગે જાહેર રોડ ઉપર ઊભા રહી ભારતીય ચલણની બનાવટી નોટોનો વહીવટ કરવા માટે ઉભેલ છે। જે માહિતી આધારે LCBએ જગ્યાએ પહોંચતા નૈતિક મોદી, જયરાજસિંહ ગોહિલ, તોશીફ રફીકભાઈ પરમાર 500ની નોટની 62 નકલી નોટો તેમજ મુદ્દામાલ સાથે કુલ 1,16,310 પોલીસે ઝડપી પાડી તેઓ પર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો। તોશીફ પરમારનો ક્રિમિનલ રેકોર્ડ પણ પોલીસના જાણવા મળેલ છે। તોશીફ પરમારે ઉપર બોગસ બિલિંગ તેમજ GST અધિકારીઓ ઉપર હુમલો કર્યાનો ગુના શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ છે। રિપોર્ટિંગ બાય હિરેન ભયાણી, ભાવનગર।